i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીની સૂચના અનુસાર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા વિવિધ વિસ્તારો ખાતે બાકી વેરો જમા કરાવવા અંગે નોટિસ આપવામાં આવી છે અને રિકવરી સંબંધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ બાકરોલ સ્ક્વેરમાં ₹60,000નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે 7 જેટલી દુકાન તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે। મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી અન્ય મિલકતો ધારક પાસેથી બાકી પડતો ₹2,75,000 જેટલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે પોતાની મિલકતો બાકી વેરો તાત્કાલિક જમા કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। પોતાની મિલકતનો બાકી રહેલ વેરો નિયમિત ન ભરતા લોકો સામે કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।